નાખી દો ને. ના લઈ જાજા. આ બા હા હાલો તો હું છે પણ અરે હાલો કરાય તું આય હાલ એટલે પણ તું ગાંગરે શું એવી તો હું વાત અરે એવી વાત છે એટલે તો હું રાડ્યું રાખું છું હું વાત છે કે તો ખરો. હા મારો દોસ્તાર વિદેશ હતો અમે નાના નાના હતા તમને તો ખબર જ હશે સાગર હા એ અત્યારે અહીંયા આવે છે અરે સાગરભાઈ આવે છે પણ કોણ સાગરભાઈ? અરે તું નથી ઓળખતી. અરે તમારા લગન તો હમણાં છે ક્યાંથી ઓળખતી હોય. આ અશોકનો ભેરું છે ને બટ તમે નથી ઓળખતા. એનો ગોઠિયો છે એને કેવાય લંગોટિયો દોસ્તાર લે ને એ સમજો પરીક્ષા હોય ને તો મને નો આવડે ને હું એનામાંથી જોઈ જોઈ લખું અને એને નો આવડે ને ઈ મારામાં જ પણ બે છે ને પછી પાસ થઈ જાવી એમ કરી કરી હા તે ભાઈ બંધુ કામના હે. અરે બાળ મંદિર માંથી લઈને 8 ધોરણ સુધી હારે ભણ્યા. આ નો ભણ્યો નહીં ભણીને જો વિદેશમાં ગયો ને આ ખેતરના કામ કરે. પણ બધું બોલજો મને ઠોઠ નહીં કહેતા હો હા બા અરે તું તો મોટો અફસર છે હા. આ ધોરણ ભણીને ઈ આટલું ના પાસો એટલલ પણ તોય ખબર છે જવાબ મને. ક્યારેક ક્યારેક કેવું હોય ને તો પાછા મન પૂછવા આવે કાનબુક કહેવાય વાંચ દે તો. જવાબ અત્યારે છે ને આમ શું કહેવાય કે આ ઉત્સવ જેવો દિવસ છે બરોબર એટલે છે ને મારી મગજની પથારી નહીં ફેરવતા હારું હારું બાપા નહીં ફેરવીએ. ભાઈ હું કરવાનું છે કહી દે એટલે મને ખબર સીધો આપડા ઘરે આવવાનો છે. અરે અત્યારે જવો આગળ એ જ આવવાનો છે અને બીજી વાત એ કે ખાસ કરીને તને કહી દઉં હા જો એને જે ભાવતું હોય એ તારે બનાવી દેવાનું બરોબર અને એક કઈ વાતે છે ને એને એવું ન લાગવું જોઈએ કે મને નથી હાસવતા ના ના મહેમાન તો ભગવાનનું રૂપ કહેવાય હે. અરે હા ઉભા રહ્યો ભલે રૂપ કહેવાય રોકાવાનો છે કે હાંજે વયો જવાનો રોકાવાનો છે ઈ તો વહી જવાનું કેતો જ, પણ છે ને હમણાં થોડાક દી રોકાવાનો જ. આપડા ઘરે જ રહે ને આપણી ઘરે જ રહેવાનો જ. તો કાઈ વાંધો નહીં. હું કાઈ વાંધો નહીં ઈ ગાંડો છે તું ગાંડી છે કેમ કેમ એ વળી? ઘરમાં જુવાન વહુ હોય અને કોકના છોકરાને આવવા દેવાય બા ઈ આપડા દીકરાની વહુ છે બા. અને એની ભાભી થઈ ને સાગર તો નાનપણનો ભેરું છે. ઈ તો મારા દીકરા જેવો છે ભલે ને રોકાતો. તોય છે ને આજકાલ કોઈના ભરોસા ન કહેવાય હું તો એમ કહું છું એ આવે ભલે ખાય પીવે ને બધું કરે પણ રાત ન રોકાય. બા મારી વાત સાંભળો હું ઘર મૂકીને વયો જાય બા તમે ક્યાં ના પડો. તમે તો અમથા બહુ રાજી હો. એ હારું આ કોક છોડી આવી હોત ને તો કદાચ હું એને રાખત પણ આ છોકરા ન રખાય પણ કાંઈ નહીં મારે હું રાખો ને હસવું છું ઉભા રહો તો 1 મિનિટ હો હવે સોડી આવી હોય તો રખાય બરોબર તો સોડી નું કેમ એમ કઈ ન બોલ્યા કે હું તો છોકરો છું ને તો મારું કેમ ન બોલ્યા જુવાન છોકરો છે સોડી શાળા કરશે તો બસ છોકરા જ વાકમાં આ તમે માં દીકરો છે ને ખોટી મગજમારી ન કરો. હા. એ હારું તો જો તને કહી દઉં છું બોલો એના છે ને ભજીયા તો લિસ્ટ ભજીયા બહુ ભાવે છે પછી પેલું સુરસુર્યું નહીં મનસુરિયમ હા નામ છે ને મને ભૂલાઈ ગયું હતું. એને ઈ ભાવશે બરોબર હા અને બીજું એને પૂછી જોઈ કે ઈ ન્યા અમેરિકા ઈ આવે છે તો એને ન્યાની વસ્તુ કઈ પસંદ છે તો ઈ તારે અહીંયા બનાવીને દેવી પડશે એવું બધું ન આવડે ભાઈ. જે અમને આવડે ને એમ બનાવીને ખવડાવશું પણ વિદેશથી હું લાવવાનું એ તો કે વિદેશથી હું લાવવાનો મોબાઈલ મોટા મોટા મોબાઈલ અરે. મળે ત્યાં. એની પાસે 3 મોબાઈલ છે તો એ મને કહેતો હતો અને એમાં તો સમજો એવું રિઝલ્ટ આવે ને અહીંથી આ ઝાડવાનો ફોટો પાડ્યો હોય ને પછી આમ કરે ને તો એક પાંદડું જ દેખાય મસ્તી વાહ એ. જોયું બા. હા જો મને તારી વાત માને એમાં કાંઈ ટપો પડતો નથી જે કરવો ઈ કરો અને જાઓ કરો એની તૈયારી હા તૈયારી કરી પણ આમ જો હું કહું હું એને લેવા જાઉં છું એટલે ફૂલ તૈયારી કરી નાખો બરોબર હા અને જો સવારે ચા ભાખરી આ એનો કહી દઉં હા બપોરે જમવાનું 3:30 વાગે ને એટલે લીંબુ શરબત ઓહો. બરોબર અને 5 વાગે હું એને પૂછી જોઈ હવે તું હું પૂછતો તો તારા કરતા વધારે તારા દોસ્તાને હું ઓળખું છું. એને હું ભાવે સાંભળ્યા છે હા. 200 રૂપિયા અરે. કિલો છે કદાચ 400 રૂપિયા કિલો હોય ને તોય મારે છે ને એને શરબત પાવું છે આ તો 700 રૂપિયા ને આપતો જાય મારો દોસ્તાર છે મારા જીવ કરતા વાલો જ. હાલો હું લેવા જાઉં છું સમજી ગયા હારું જા લઈ આય. આમ તૈયારી આના હારું ઈ સોનાના ટુકડા લાવવાનું હોય ને એ તો રાજી થાય છે આ તો થાય જ ને બા એમના નાનપણના ભાઈબંધ છે હવે. એ હારું
અરે મારો ભાઈ બોલ. અરે અરે તું તો પણ હટો કટો થઈ ગયો હે. હા ભાઈ હા બોલો. હા જીમમાં જાતો હોઈશ ને. હા જાઉં છું પણ તું ક્યાં હતો? મને તો એમ હતું કે તું મને લેવા આવીશ. લેવા તો આવતો જ, પણ પેલા બધી તૈયારી તો કરવી પડે કે નહીં? હે સરસ. એટલે આ તૈયારી કરવામાં ને કરવામાં તું તારા ભાઈને જ ભૂલી ગયો એમ જ ને? તારા માટે જ બધી તૈયારી કરતો હતો. અરે પણ એક દિવસ અગાઉ તૈયારી કરીને ખાઈ ને. વાત હાચી, પણ મેં કીધું સરપ્રાઈઝ ઘરે દઉં, અને આજે જ અત્યારે જ મેં વાત કરી કે મારો દોસ્તાર આવવાનો છે. અને તને ખબર છે હવે છે ને આપણે કાંઈ ઉપાધિ નથી. મારા લગ્ન થઈ ગયા છે, તારી ભાભી છે ને ઘરે આવી ગઈ છે, એટલે હવે રાંધવાની ની કાંઈ બહુ કાંઈ માથાકૂટ નહીં. સરસ. અરે જે ખાવું હોય ને ખાલી આમ નામ બોલવાનું તો એ તરત તૈયાર. પણ લગ્ન ક્યારે કર્યા એ તો કે? હજી આ 6 મહિના ચા. 6 મહિના અને લગ્નમાં બોલાવ્યો પણ નહીં મને. પણ એમાં હતું એવું હતું ને કે ના ના જવા દે ને હવે. તું તો છે ને ખાલી મને મિત્ર માને છે, પણ જો ખરેખર તું મને તારો મિત્ર સમજતો હોત ને તો મને તે બોલાવ્યો જ હોત ને. મારી વાત સાંભળ, મને ખબર છે કે તું ત્યાં અમેરિકા હતો તો ત્યાંથી રજા ન મળે, બરોબર? એવું પણ એટલે એટલે મારા મિત્રના લગ્નમાં કદાચ હું 7 સમંદર પાર હોય ને તો ત્યાંથી પણ આવું, પણ આ તો તને કહેવાય ને ઈચ્છા હતી જ નહીં મને તો બોલાવવાની. મારી વાત સાંભળ, આગળ ડીજે બોલાવવું, તારે સમજવાનું કે મારો વરઘોડો નીકળ્યો છે એટલે તારે ડિસ્કો કરવાનો. એમ પછી થોડું પછી છે ને હું ફેરા ફરતો હોય તું જોઈ લેજે, બસ. ખરેખર. હા હમ હા હા, હાલ ઘરે હાલ. એમ નથી કેતો કે લાવ તારું બેગ ઉપાડી લો. લાઈને તમ તારે. હા, હા. પણ આમાં હું લઈને આવ્યો છું એટલું ઘણું બધું? બધું છે, હા ભાઈ, પડતો નહીં. એમ પણ ઈ તો હું ખોટું ખોટું આમ કરું, બાકી એમ જો ગમે એવડી ગાડી હોય ને કપાની અહીં માથે જ હોય, સમજો? તારી થોડી વાત થાય. તો પછી જેવો તું પહેલા હતો ને એવો જ અત્યારે છો. સમજો, મારી વાત સાંભળ. હમ અત્યારે આપણે ઘરે જ આવી, હા. તારે ખાલી ઓર્ડર કરવાનો, ઓહ બરોબર? શેનો? ખાવા પીવાનો, હા હા. બરોબર? હમ જો મેં બધું કહી દીધું છે તને. તને વધારે હું ભાવે ને હું નહીં, બરોબર? મંચુરિયમ, ભજીયા તારા ફેવરિટ છે, કારણ કે તું ત્યાં તો બહુ ન મળતા હોય. મળે? બધું જ મળે, મળે? ખાલી થોડીક રાહ જોવી પડે. હે? પણ તને આપડા હું કહું, મારી વાત સાંભળ. એક ડુંગળી ને 200 રૂપિયા ની મળે, એવું મેં સાંભળ્યું. હા ત્યાં જો કોથળો ભરતો જાય છે, અને 100 રૂપિયા તમ તારે એક વેચજે, બરોબર? ચાલ ચાલ હવે જઈએ. હાલ. ક્યારે આવશે આ? કયું ના વાટ જોઈ છે આપ? હા હા, આમ જો આવી ગયા? અરે પણ પાડીશ તું મને. સાગર કેમ છે બટા? બસ એકદમ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બા. 200 રૂપિયા ને એક ડુંગળી ખાય હો. જય શ્રી કૃષ્ણ. અરે હાય ભાભી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ ના હોય ભાભી. કેમ છો? મજામાં? બસ મજામાં. કેમ છે તાર ભાભી? કેમ છે એમ કે? લગનમાં તો લગનની તો મારી સામે વાત જ નહીં કરતો તું. હા તો સાગર તારે લગ્નમાં આવવું જોઈએ હો, આવું ન કર. અરે બોલાવોય જોઈએ ને. હમણાં રસ્તે હું એની માટે જ બાતતો તો. ફોન નતો લાગતો જો હું કે. મેં કીધું રજા મળે એમ નહીં. એણે એની હાથે જ બધું નક્કી કરી લીધું કે ફોન નતો લાગતો, ન્યા એને રજા મળશે કે નહીં, આવી શકશે કે નહીં. અરે એકવાર ફોન કરીને કહેવાય તો ખરું ને. હું ગમે એટલી ટિકિટ બગાડીને તારા લગ્નમાં આવત ને આવત જ. ખરેખર સાગર તો વિદેશ ગયો ને બહુ બદલાઈ ગયો હો. આમ તો જવો બા, કટો કટો થઈ ગયો. આ નાનો તો તે કેવો લાગતો ને? એ અવડી સડી પેટર્ન ધૂળમાં આવ્યો એવો હતો ઈ. તો એકવાર મારું માથું ફોડી નાખ્યું, ખબર છે? હા. ઈ કે હું ટીકારી છું, તો તું આયા ઈટી જાતો. આયા પાડતો ઈ. ઈ તો ઠીક, નાકમાં શેડા આવતા ને તો આમ લૂછતો બધે. હા બા, અત્યારે જો એ બધી તો નાનપણની વાતો છે. અને જેમ જેમ સમય વીતતો જાય છે ને એમ વ્યક્તિ પણ મોટો થાય અને એની સાથે સાથે એની આદતો પણ ફરતી જાય છે. પણ હું કહું, હા આયા તો આપણી ભાષા બોલ, તો આપણી ભાષા તો બોલું છું. કઈ ભાષા બોલું? નકર ન્યા તું ન્યા અંગ્રેજી હોતી બોલતો છે. હા તે શું કરો છો એવું ન્યા બોલતો છે. અમે અહીંયા શું કરો છો બોલવી તો ખબર છે. બસ અશોક બસ હવે બહુ અણી ન કાઢીને જ્યાં આવ્યો છે શાંતિ લેવા દે. સાગર હા આ
આ વિદેશ ને ગામડામાં આટલો ફેર. ઈ એવો ને એવો જ રહ્યો, પણ તું ફરી ગયો એવો ને એવો રહ્યો એટલે બોલવામાં. એટલે એકદમ પેલા જેવા. મારો પેલાનો ભાઈબંધ હતો ને એવો જ અત્યારે. આ એક નંબર બોલ્યો, સમજ્યા તમે? હારું હારું ના. હવે તું છે ને ઠેલો બેલો મૂય કશોક અને એને કાંઈક આમ બેહાડ શાંતિથી ચા પાણી શરબત બનાવીને લાવી તાર ભાભી હમણાં લઈ આવે. હાલો બેહો બેહો જો બટા. પેલા પાણી લાવજે, પછી 5 મિનિટ પછી ચા આવવી જોઈએ, તમે અને કયો અડધી કલાક પછી શરબત. તમે કહેશો ને એ બધું એટલે સમય ના ના ના, એટલે તારો વિચારો છે ઠંડુ ગરમ બધું ભેગું કરીને માંદો પાડવો. બધું ચા એકારે પીવે ને બસ પછી જમવાનું છે, આમ રોટલા ને શાક. તમને કેપીચીનો બનાવતા આવડે? શું કીધું? કેપીચીનો? ક્યાંથી સીનો ઈ હું કોને ક્યાંથી ખબર? ચીનો નહીં, કેપેચીનો. એટલે હું આવે હું કોફી આવડે બનાવતા? અમે કઈ ઓલી સાની બુકિંગ કોફી બનાવી એ આવડે. સાની ભૂકીમાં કઈ કોફી બને? કાળી સા કહેવાય ને. બ્લેક ટી? હા ઈ ઈ જ ને મમ્મી. હા કઈ નહીં. કોફી બનાવતા આવડે? હા પાય આવડે છે. હા આવડે. હારું હવે તું બહુ છે ને દબાઈમાં બિચારી વહુ ને ની એનું કામ કરશે. તમે બે ભાઈબંધ બેહો જાવ. હાલો હાલો હાલો. ચાલ. હા હા, ચા. બા તમે બેહો આરામ કરો. હું હમણાં ગાયને સારો દઈને આવું છું હો. એ હા તે હાલ. કેપેચીનો માંથી કોફી પહોંચ્યો, પણ હજી કઈ ભેગું જ થયું નહીં. હેતલ ભાભી ક્યાં છે? હેતલ ભાભી ભાભી તો અંદર છે, પણ તમે કોણ? હું સિયા અહીંયા બાજુમાં જ રહું છું. ઓહ, પણ તમે કોણ? લુકિંગ બ્યુટીફુલ. હા હા? સુંદર છો તમે બહુ જ. ઓહ, આભાર. પણ તમને નથી ઓળખતી હું. હા તો હું મારી ઓળખ આપું ને તમને. મારું નામ સાગર છે. હું અશોકનો ફ્રેન્ડ છું. અમેરિકાથી આવ્યો છું. અમેરિકાથી? હું શું કહું, શું? મને છે ને અમેરિકા જવાનો બહુ શોખ છે હો. હા તો ચાલો મારી સાથે. પણ એટલે દૂર કેવી રીતના જવાય? એના માટે કેટલું ભણવું પડે. ભણવાની કોઈ જરૂર નથી. જો તમે ઈચ્છો ને તો હું તમને અમેરિકા લઈ જઈશ. સાચું? હમ? પણ કેવી રીતે? બસ એક નાની અમથી ફોર્માલિટી હોય છે, ફોર્માલિટી એટલે? નાની એવી પ્રક્રિયા. એ પ્રક્રિયા પૂરી કરો એટલે તમે અહીંયાથી ડાયરેક્ટ અમેરિકા. હા એટલે આ ભણવાની ને બીજી શું કહેવાય ઓલું ફોટા વાળું આવે books. વિઝા, હા પાસપોર્ટ ને એવું પાસપોર્ટ ને બધું. હા પાસપોર્ટ ઉપર લેવા પડે વિઝા. હા એ ટીવી માં જોયું તું મેં. પણ મેં તો એવું સાંભળ્યું હતું ભણવું જરૂરી છે જવા માટે બહાર. પણ જો તમારો પાર્ટનર ભણેલો હોય ને તો આની જરૂર ના પડે. પણ અમે તો આજકાલની આ ગામડાની છોકરીઓ કે આ વિદેશમાં ક્યાંથી છોકરો મળવાનો અમને. હા અને વિદેશના છોકરાને ગામડાની છોકરીઓ થોડી ગમે. એવું બીજા વિચારતા હશે. હું એવું નથી વિચારતો. ગામડાની છોકરી તો વધારે સારી હોય, વિદેશની છોકરી કરતા દેખાવડી પણ હોય અને બધી રીતે પરફેક્ટ હોય છે. હા પણ તમારા જેવું બધા નો વિચારે ને. અને અમારામાં તો કેવું ખબર છે શું? કે વિદેશના છોકરા હોય ને એને ગામડાની છોકરીઓ ગમતી જ ન હોય. અરે ના ના, એવું કાંઈ નથી હોતું. વિદેશના છોકરાઓને પણ ગામડાની છોકરીઓ ગમે છે. આ તો તમે એવું વિચારીને બેઠા છો. એકવાર નજર તો કરો, તમારી પાછળ છોકરાઓની લાઈન થઈ જાય. તો છે ને તમે એક કામ કરજો, હમ. તમે મારા ઘરે આવજો, અહીંયા શેરીમાં રહું છું, મારે બાને આવીને વાત કરજો. હા તે કાંઈ વાંધો નહીં. હવેથી તો આપણે મળતા રહીશું. મેં તો છે ને વિદેશ જવાના બહુ સપના જોયા, પણ સપના સપના જ રહી ગયા. હા કેમ નહીં? હવે તમારા બધા સપનાઓ હું પૂરા કરીશ, એકો એક. સિયાબેન અમે ક્યારે આવ્યા? ભાભી હું તો ક્યારની આવી છું, પણ આ તમારા મહેમાન વિદેશથી આવ્યા છે ને, અને તમને ખબર છે ને મને વિદેશ જવાનો કેટલો શોખ છે, એટલે હું વાતુંય લાગી ગઈ આવીને. સારું થયું ને, પણ હસાડા માણસો હારે આવી રીતે વાત કરવી એટલે ભાભી હું અજાણ્યો છું તમારા માટે. ના ના, પણ સિયાબેન માટે તો તમે અજાણ્યા જ કહેવાઓ ને. એક વાત તમે કહું તો- તમને, આ શું જ્યારે જોવો ત્યારે બસ માથે ઓઢીને રાખો છો? આ કેટલી મસ્ત લાગે છે. તમે પણ એમ માથેથી કાઢી નાખો.
સાગરભાઈ કુંવારા છે અને હું આ ઘરની વહુ છું. આજે ભલે ને મારે છે ને હંમેશા માથે ઓઢીને જ રાખવું પડે. અરે યાર મને ગમે હો ભાભી માથે હે ને? ઓઢવું તો હા એટલે જ આપણે સ્ત્રીઓને તો શું જ હોય હાહરિયા માથે ઓઢીને જ ફરવાનું હોય. તો પુઅર પીપલ પુઅર થિંકિંગ. હું બોલ્યા અંગ્રેજીમાં પીપલ પીપલ પીપળાને પાન જોતાસ? ના ના તો? પીપળાને પાન નથી જોતા. હા હું તો એમ કહેતો હતો કે એકવાર વિદેશ આવો તો ખબર પડે કે ત્યાંની સ્ત્રીઓ કઈ રીતે જીવે છે, કેવા કપડાં પહેરે છે, શું કરે છે. સાચું કહું ને તો વિદેશ કરતા અમને અમારું ગામડું વાલ. આની જેવું ક્યાંય નહીં. તમે ગમે ત્યાં જાઓ પણ સાંજે ઘરે આવીને ઘરના ગોળાનું પાણી પીવો ને તો એ મનને શાંતિ થાય. હા એ તો કૂવાના દેડકા જેવું કામકાજ છે તમારું. કૂવામાંની બહારનું કોઈ દિવસ વિચારી પણ ના શકો. ના ના એવું કઈ ન હોય. સિયાબેન હાલો આપણે કામ પતાવી દઈ, વાડીનું થોડું કામ બાકી છે તો. અરે બેસો ને. હું તમને શું કહેતી હતી મારા ઘરે આવજો અને મારા બાને વાત કરજો. અરે ચોક્કસથી તમારા ઘરે તો હવે મારે પાક્કું આવવું જ પડશે. ભાભી આ તો એમ કહે છે ને વિદેશ જવા હાટું ભણવું ન પડે. હે પણ તમારે ક્યાં જવું છે વિદેશ જઈ? અને તમારા ઘરે લઈ જાવ ને તો અશોક ને બા ને મમ્મી ને બધા આવશું. બધા તો આવશું જ પણ તમ તારે હું એકલો પણ આવીશ. તમને ખબર ભાભી અત્યારની છોકરીઓના છે ને સપનું હોય છે વિદેશમાં જવાનું. ઈ તો દૂરથી ડુંગર રળિયામણા લાગે, પાસે જાવ તો ખબર પડે ઓહો કેટલા પાણા હોય એમ. ના 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 આ તમારી છે ને માનસિક ગ્રંથિ છે ખોટી. એટલે તમે શું કહેવા માંગો છો? એટલે કહેવા એમ માંગુ છું કે ઘણી વાર દૂરથી દેખાતા ડુંગર પણ બહુ જ સારા હોય અને નજીક જઈએ ને તો એના કરતા પણ વધારે સારા લાગે. તોય વિદેશ કરતા છે ને ઘરનું ઘર હોય. હા મને ખબર પડે. સિયાબેન આ બધા ખોટા મોહ છે તમારા વિદેશ જવાના. હા 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 હાલે હાસું જ કહું છું. હાલો કામ પતાવી, હાલો ફટાફટ. મેં તો એક જોઈ હતી. હા તો બમ્પર ઓફર નીકળી. બાય વન ગેટ વન ફ્રી. એક સાથે એક ફ્રી. અહીં ગમે છે ને The weather is very hot today yaar. બેધર ને બેધર મને એમાં કઈ ખબર નથી પડતી. અરે શું કે? બહુ ગરમી છે આજના દિવસમાં યાર. બહુ તડકો પડે છે અહીંયા તો. આ તને ગરમી લાગે છે? હા તો આ ગરમી નથી. હજી આ ચૈતર જવા દે પછી ખબર પડશે. આવ એકવાર અમેરિકામાં. હા ત્યાંનું વેધર એકદમ ઠંડુ. હવે મારી વાત સાંભળ. આપણા શરીર લે લે. તમે અહીંયા બેઠા છો બાપા? ભાભી હા તો તું કઈ બાજુ ગઈ તી? હું આ સિયાન ઘર થોડું કામ હતું ને તે ગઈ હતી આ ઘીનું કેવા. લે લે એવું હતું? હા આ સાગરભાઈ આવ્યા છે તો મેં કીધું ઘી ને બેન થોડુંક બધું લઈ આવું ને એમ. હા સમજો હું કહું હા. ચૂરમાના લાડવા હાંજે બનાવ. હા તે વાંધો નહીં એટલે જ તેમ. અને બાએ કીધું તું કે ઘી ને એવું આવી જાય ને તો કઈ ખારું હારું બનાવશું એમ. હા. અને આમ જો આ મારો ભાઈબંધ છે ને એ આમ ગણ ને તો અડધો જીવ છે મારો. અને મારો જીવ મુંજાય ને એ મારે નહીં હાલે. ઈ તો મને ખબર જ છે ને. હા આવ્યા છે તે દુનિયા જોઉં છું કે તમે સાગરભાઈ ને છે ને હથેળીમાં રાખો છો. સાગરભાઈ ને આટલી તકલીફ ન થાવી જોઈએ તમારાથી. આ એક દી માં તને એટલી ખબર પડી ગઈ ને. પણ એક વાત કહું, મને પણ એક દિવસમાં કંઈક ખબર પડી છે. પૂછ શું? કઈ કઈ કે તું ખરેખર નસીબદાર છો. કે મને તારી જેવો ભાઈબંધ મળ્યો. ના ભાઈ ના, હું તો છું જ તારી લાઈફમાં બટ એટલી બ્યુટીફુલ વાઈફ મળી ને એ માટે. બ્યુટીફુલ વાઇફ સુંદર પત્ની. ઠેક. આ તું છે ને મારી વાત સાંભળ. તું અહીં રોકા ને હમ. ત્યાં સુધી છે ને તું આ આપણું ગુજરાતી જ બોલ. હા તમે Beautiful આમ અંગ્રેજી wife બોલો ને તમને ખબર નથી પડતી. એવું? એની જગ્યાએ તું એવું ના કહી શકે હું કે હું જ્યાં સુધી અહીંયા છું હા. ત્યાં સુધીમાં થોડું ઘણું અંગ્રેજી મને પણ શીખવાડી દે છે. હા મને થોડું- આવડે ને. એ અંગ્રેજી મને નહીં આવડતું હોય. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ગુડ આફ્ટરનૂન બધું આવડે. વાહ, કઈ નહીં, આ દિવસના 3 ટાઈમ આવડી ગયું એટલે બહુ થઈ ગયું નહીં? હમ પણ ભાભી ત્યાં ઊભા શું કામ છો? અહીંયા બેસો તો ખરા. હા આ ખરેખર સાચું કહું ને તો થેન્ક યુ સો મચ કે તમે મને આટલો સારી રીતે સાચવો છો અને મારી આટલી બધી કાળજી લો છો. હા એમાં થેન્ક યુ કહેવાની જરૂર ન હોય. અરે કેવું જ પડે ને. થેન્ક યુ સો મચ. જો સાગરભાઈ હા આવી રીતે હું ન બેહી શકું અહીંયા. અરે લે. પણ એમાં હું વાંધો હવે. ના ના મારો દોસ્તાર છે. તોય કઈ નહીં
હું જાઉં મારે કામ છે થોડું. અરે ઉભા રહો ને થોડી વાર. સાગરભાઈ જો મારો દોસ્તર કે ને ઊભી રહે એટલે ઊભો રહેવાનું. આટલી બધી ઉતાવળ શાની છે તમારે? કામ ઘરના બધા પડ્યા છે ને એટલા માટે કહું. થોડાક દિવસ માટે આવ્યો છું. શું થોડાક દિવસ પણ તમે મને ના સાચવી શકો? હા જો મારી વાત સાંભળ, ઈ જે ઓર્ડર કરે ને એની પછી તૈયારી કરવા માંડવાની, ઈ ધ્યાન રાખજે. સારું વાંધો નહીં, તમે કહેશો ને એ બધું થઈ જાય. બસ તમે મૂંઝાતા નહીં. તો વાંધો નહીં, આમ તો તને કઈ કેવું પડે એમ નથી, પણ તોય જરીક ટકોર કરું છું, સમજે? સારું હું જાઉં, કામ છે. કઈ વાંધો નહીં, તો પછી તારે જાવું હોય તો જાજ. પણ સાગર, હા હું શું કઉ છું કે જો તારા બા બાપુજી વયા ગયા એનો ઘણો સમય થયો છે, પણ મારી વાત સાંભળ, અમારા ભા છે ને ઈ તારા બા જ સમજજે હો. તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. આ તમારા ભાઈબંધ આવ્યા છે, તમે બહાર ક્યાંય નહીં ફરવા લઈ જાઓ? તમે કયો તો પ્રોગ્રામ બની ગયો છે, જો બગદાણા, જુનાગઢ, પછી તારે દરિયો જોવો છે ને આપણે દેવાઈ જાહું તમ તારે. હા તે કઈ વાંધો નહીં, બટ હું શું કહું છું, આ એકલા છોકરામાં મજા નહીં આવે. તો ભાભીને લઈ લે, હા પછી બાજુવાળી પેલી શું નામ કીધું હતું, સિયાને પણ લઈ લઈએ ને સાથે. જો અમે આવી રીતે ઘરની બહાર નો નીકળી હતી, અમને આને ખબર જ છે, અરે, બધી ખબર છે. એવું કોણે કીધું? આજના સમયમાં છે ને બધું જ ચાલે, અને આજ તો સમય છે એન્જોય કરવાનો. આ સમય જો એન્જોય નહીં કરો તો લાઈફમાં ક્યારે તમારી વાત એવી થાય છે. પણ આ હું આમ કોઈ દી બહાર આવે નહીં ને એટલે એમ કે છે, પણ આમ જો તૈયાર થઈ જવાનું. અશોક તમે તે હું ને આવું તો ઘરના કામ કોણ કરે? અરે એક મને દિવસ કોણ હાંસવે? જો એક દિવસ ભાભી ઘરના કામ ન કરીએ ને તો કઈ વાંધો ના પડે. લાગે સાગરભાઈ ઘરના કામ છે ને બહુ અઘરા છે. બસ ભાભી, મારી વાત નહીં માનો જો ભાભી, તમે પ્લીઝ ને ભાભી. હા ભાઈ, જો ભાભી, હા વાંધો નહીં. હા એમ અને એવું લાગે તો મંજુ ભાભી ને કહી દેવું, બરોબર? એક દી પાનું ને એનું ધ્યાન રાખે, હા. ઘરના કામ કરી નાખે. તમારે પણ આવવાનું છે અને સાથે સાથે પેલી સિયાને પણ આવવાનું છો, એટલે આ વાત ના ભૂલાય, યાદ રાખજો. આ સારું વાંધો નહીં, હું જાઉં હવે. હા ખરેખર હમ. મારા ભાભી બહુ શરમાળું છે. અરે તઈ વાત જવા દે, સમજો ફેરા ફરતા હતા ને તઈ હું એના સામું જો ને તો એ દાંત કાઢવા મળશે, આમ કરી દે. એટલી શરમાળ છે. આઈ લાઈક ઇટ. ઈ લાઈક ઇટ એમાં મને નો ખબર. સાગરભાઈ અરે ભાભી, કેમ આ આટલા શું બધા કરો ડરી છો ગયા? તમે? આટલા બધા શું કામ ડરો છો? જો તમે છે ને આવી રીતે ખાલી ખોટી આવી હરકતો ન કરી શકો. અરે હું ક્યાં કઈ ખોટી હરકતો કરું છું? એટલે એટલે એમ કે જસ્ટ અ ફન, ખાલી ને ખાલી મસ્તી છે, બીજું શું છે? તમારા માટે છે ને આવી બધી વસ્તુઓ મસ્તીમાં હશે, બાકી અમારા માટે નથી. અરે એવું કાંઈ ના હોય. હું તો શું કહું છું તમને ખબર છે, અમારામાં તો છે ને, અરે મારી પૂરી વાત તો સાંભળો. હું તમને છે ને તકલીફ આપવા નથી માંગતો, ખાલી મારા વિદેશનો તમને રન ચડાવવા માંગુ છું, અને એ પણ એકદમ પ્રેમથી. તમારા વિદેશના સંસ્કારો છે ને તમારી આગળ રાખજો. અમારે અહીંયા છે ને અહીંયાના સંસ્કારો વચ્ચે ચાલે છે. ડાન્સ શીખવાડો તમને? વિદેશમાં કેવો ડાન્સ ચાલે એ શીખવાડો. જો નથી શીખવું. અહીંયાથી આમ હાથ રાખવાનો, સાગરભાઈ, પછી જો, અહીંયા આમ હાથ રાખવાનો. આગળ જાઓ તમે, આ કેવી હરકતો કરો છો યાર? સિરિયસ, હું તમને આટલા બધા પસંદ કરું છું અને તમે જો કે મારાથી હંમેશા ને હંમેશા દૂર જતા રહો છો. હાચું. તમે જો અશોકના ભાઈ સમાન દોસ્ત ના હોત ને તો અત્યારે મારો હાથ છે ને ક્યારનો ઉપડી ગયો હોત. પણ મર્યાદા, સંબંધની મર્યાદા. ભાઈ કહું છું હું તમને, જરાક તો શરમ કરો, જરાક તો શરમ કરો. અરે આ ભાઈ ભાઈ જેવું મને ગમતું જ નથી. અને વિદેશમાં આ બધી સંસ્કૃતિ નથી યાર. ત્યાં તો છે ને કોઈને કોઈ ભાઈ કહેતું જ નથી.
જ્યાં સુધી એકબીજાની સાથે રહેવું હોય ને ત્યાં સુધી રહે છે અને પછી અલગ. હા અમારું ગામડું છે. અમે છે ને અહીંયાના સંસ્કારોથી મોટા થયા છે અને તમે છે ને આજકાલના વિદેશ ગયેલા તમે આપણા સંસ્કાર ભૂલી ગયા. શરમ. કહેવાય ને આ શું વાત કરો છો તમે? તમને છે ને હું તું પણ મારી નજીક લાવું છું અને તમે ચૂપ. મારાથી દૂર જવાની કોશિશ કરો છો. ક્યારની કહું છું કે આગળ રહેજો મારાથી. હાથ ઉપડી ગયો છે ને. અરે, અમારા પ્રત્યે આવું ખરાબ નજર મારા પ્રત્યે તમે આવી રાખો ને મને ખબર ય નહોતી. આટલા બધી હદ નાલાયક. આટલી હદે તો કોઈ નાલાયક પંથી ન બતાડે પોતાનું. લાફો મારીને બહુ મોટી ભૂલ કરી છે. આ તો તમે પણ હાથ અડાડીને બહુ મોટી ભૂલ કરી છે. શું બનાવ્યું છે નાસ્તો? તમને કહું છું નાસ્તામાં શું બનાવ્યું છે? થેપલા. થેપલા. થેપલા નહીં ખાવ. મને છે ને કેપેચીનો જોઈશે તમે જ તો કીધું હતું. અને એની સાથે બ્રાઉન બ્રેડ, એ પણ ટોસ્ટ કરેલા. ઓકે? મારી પાસે છે ને એવો ફાલતુનો સમય નથી. અત્યાર સુધી છે ને હું તમને બહુ સારા વ્યક્તિ માનતી તો કઈ વાંધો પણ હવે નહીં. અશોક, જો મારા ભાભી છે ને હું કહું એવું નથી કરી દેતા મને. યાર તારા માટે હું વિદેશથી અહીંયા આવ્યો છું અને તું મને સાગરભાઈ, સાચવી નથી શકતો. જુઓ સાગરભાઈ, તમે છે ને ભાભી છે ને માં સમાન હોય છે. કાયદામાં રહેશો ને તો ફાયદામાં રહેશો. જેવો કાયદો ચૂક્યા ખોવાઈ જશો. હંમેશા આ વાત યાદ રાખજો. જે મેં કીધું છે ને એ મને મળી જવું જોઈએ. સમજ્યા તમે? બાકી તમને ખબર છે કે તમારો પતિ અને આ મારો મિત્ર મારી પાછળ પાગલ છે. હું જે પણ એને કહીશ ને એ બધું કરવા તૈયાર થઈ જશે. મને 1 મિનિટ પણ નહીં લાગે. 1 મિનિટ પણ નહીં લાગે તમારા ચારિત્રને બદનામ. શરમ કરો. કેવી વાત કરો છો તમે? ભાભી માં સમાન હોય છે અને તમે જો કે ઈ જ માં આમ નજર બગાડો છો. વિચાર તો કરો. તમારા નાનપણના ભાઈબંધની પત્ની છું. ક્યારે આવું નહોતું વિચાર્યું કે તમે મારી સાથે આવી હરકતો કરશો. હજી તો ક્યાં કઈ હરકત કરી છે. જો હરકત કરી હોત ને તો તકલીફ પડી હોત. ભાભી તમારે કેવું સારું કા તમાર સાસુ તમને વાળે ઓડાવી દે. આ સાસુ કયો કે માં કયો બધું આ છે. મારા તો છે ને માં સમાન જ છે. એમાં હું થઈ ગઈ મારી દીકરી હોત તો એને માથું ન ઓળાવી દેત. અને હું એની દીકરી જ છું. હા પણ બધા સાસુ એક સરખા નથી હોતા ને. હા પણ આને છે ને ખબર નહીં કેમ છે આમ અહીંયાની ગામડાની પણ એને બધી નવી ફેશન માથું ઓળતા આવડે એટલે પછી આ ઓળાવ્યા કરે. મને ક્યારેક ઓડાઈ દે. અરે કેમ નહીં આવજે તું તાર તને ઓળાવી દે. ભાભી હું શું કહેતી હું તમારા ઘરે ઓલા વિદેશથી ભાઈ આવ્યા હતા ને ઈ ક્યાં ગયા? એ રહ્યા છે ઘરે જ છે. રોકાણા છે. હું એને વાત કરવા જઈ હતી. હું વાત કરવીશ. મારે વિદેશમાં જાવું. લે આને પણ વિદેશનું ભૂત સડી ગયું છે. બોલો. કેમ બા ન જવાય વિદેશમાં? ન જવાય હો. બસ હું ના પાડું છું. એ આપણા ભારત દેશ જેવું એકેય દેશ નહીં. અહીંયા શું કોક હાજુ માંદુ થાય તો ખબર કાઢવા જાય, બધા હળવા મળવા જાય. ત્યાં તો રૂમમાં ભરાઈ રહ્યો મરી ગયા હોય ને તોય 4 દી સુધી કોઈ તમને જોવે આવી ન આવે. ગંધાવ ત્યારે ખબર પડે કે અહીંયા કોક મરી ગયું છે. હા બા ઈ વાત સાચી. પણ ત્યાં છે ને બા નોકરી તરત મળી જાય. મને નોકરી કરવી બહુ ગમે. આ ક્યાં આપણે ગામડામાં નોકરી મળતી જ નથી. નોકરી નો કરાય. નોકરી કોણ કરે ખબર? નોકરી એટલે કોકના હાથે રહીને આપણે કામ કરવાનું. જો આ ખેતીવાડીનું કામ ભરેલું પણ આપણો પોતાનો ધંધો કહેવાય. એમાં આપણે નીપજ આવે તેમાંથી આપણને કેટલી બહુ ઉપજ મળે. હા અને ઘરનું ઈ ઘરનું. અને નોકરી આમ જોવા જાય તો નોકરી હારી જ કહેવાય પણ કઈ જરૂરી છે કે વિદેશ જઈને જ કરવી? અહીંયા ગમે એ સિટીમાં જઈને તમે કરી શકો. હે વિદેશ જાઓ તને પછી યાદ નહીં આવે અમારી તો મારી બેનપણીઓ ને મામા હર્ષા માસી ના ભારતીબાન હું કરતા હશે. અને તારી વગર મારા હાથના ઢોકળા ખાવા ન્યા નહીં મળે પછી. હા ઈ વાત સાચી હો. અને તારી વગર હું બાંધી કોની હારે?
સાચી વાત. પણ હા. તે સાચું કહું ને તો મને આ ખેતીવાડી કરવી નથી ગમતી એટલે મારે વિદેશ જવું છે. વિદેશ કરતા છે ને હું તો એમ કહું કે અહીંના છોકરાઓ ને અહીંના માણસો છે ને બધાય હારા ન્યાય હારા હશે પણ અમુક વાર ન્યાય બગડેલા હોય એવું કઈ નક્કી ન કહેવાય આપણને થોડી ખબર છે ને કેવું છે ને કેવું જો નહીં. હું તને એક વાત કહું, અમારા દૂધીમાં છે ને અહીંથી ચોથું ખોરડું છે ને, આ એનો છોકરો ધમો ઈ ગયો તો, પણ તું માનીશ એ અહીંયા તો કેવા મજાના ગાયના દૂધણા હોય તો એને તાળી ભરીને દૂધ પીતો. ત્યાં તો 10 દીનું ઠંડુ દૂધ પીવા પડે અને ઈ પાછા દૂધમાં કઈ દમ નહીં. હાવ અને માંદો પડી ગયો અહીંયા હતો તો એન ગઠિયા જેવો હતો. ત્યાં જઈને તો બાસા મળી ગયા હતા, હાડકા દેખાતા હતા. બોલ એ ગણેશોત્સવ થાય, ભીમે ઘેરે થાય, હાતમ આઠમ થાય અને ત્રણ દિવસ તો પત્તે ટીપે. બોલ એટલા બધા ટોળા હોય આપણે પત્તે રમી, કેવી મજા કરી. આવું અહીંયા કાંઈ ન મળે. નોરતામાં આપણે 10 દી 11 12 દી પૂનમ સુધી આપણે ગરબા રમી. ત્યાં 1 કલાકે કોઈ નવરું હોય નહીં. કામ ન કરે તો કમાઈ કેમ? ઈ વાત સાચી હો. અહીંયા તો શાક બકાલું લેવાય ઓલા મોલ હોય મોટા મોટા એમાં જવાનું. તો એટલે જ કહું છું આટલી અહીંયા બધી કેવું હારું. ખબર છે તોય તને મોહ જતો નથી. પણ બા તમને તો ખબર છે કે અત્યારની છોકરીઓને ગમે વિદેશ જાવ, મને તો બહુ ગમે. હા પણ અત્યારે છોડ્યું ને, તું તો અહીંની છે ને, તું કેમ ગમે છે તને? એ શહેરની છોડ્યું હોય ને એને જવાનું ગમે, તને ન ગમવું જોઈએ. જવાનું 15 દી જઈને ભયું આવવાનું. ત્યાં રહેવાનું ન ગમે આપણને. પણ ત્યાં 15 દી હાટું કોઈ ન લઈ જાય. ત્યાં છે ને ઓલી સહી કરવી પડે કાગળમાં 4 વર્ષ 5 વર્ષ એમ જવું પડે. હા ખોટી છે તું. આ ધમાની બેન ગઈ હતી એને મળવા તો એમાં છે ને ઈ કઈક અવળી સોપડી આવે ને એમાં ઈ આમ કરીને આમ કઈક દબાવીને કઈક સાપ પાડી દે અને 3 મહિના માટે ત્યાં જવા મળે. તો એને ધમો એની બેન ને ત્યાં ફેરવતો ને બધું બતાવતો. આ 3 મહિના પછી મોહ પૂરો થયો તો આવી ગઈ હા અહીંયા. તે તું એવું કર ને 3 મહિના હાટું છે મોહ પૂરો થાય તો આપુડી અહીં અવળી પછી સોપડી આવે ને એમાં સાપ મારી દે. હા લે પણ 3 મહિના હાટું હું 15 દી જાવ પણ કોઈ લઈ જાય તો ને. તને લ્યો. લઈ કોણ છે તારે ફરવાઈ જાવું છે ને પાછા કોકના પૈસે જાવું છે ને એમ મફત લાવ તાજું લાવ ગરમ લાવ એવું થોડું હોય બધું. કોકના પૈસે નહીં બા, મારા જ પૈસે જાવું છે. પણ કોક લઈ જાય તો ને મને એમ કેવી રીતના ખબર પડે કે કેમ જવાનું, બરાબર ને? સાચી કોક વાત. તને પહેલી વાર બીક લાગે એમ લાગે તને. મારે તો લાગે. હા હદસ લે વિમાન જોઈને હા. તને હું વળી અઘરું લાગે ને અધર થઈ જાય ને. આ જો હું સમજાવું, ભલે હું ભણેલી ગણેલી નથી, ગામડાની ભોથું છું, તોય મને એટલી તો ખબર પડે જ તે. એ છે ને આ તમે ઓલું હું આમ કરીને વાત કરો છો એ શું છે? હા એની અંદર કઈક સાપ આવે એ દબાવો ને એટલે કયા વિદેશમાં હું જોવાનું છે, હું ખાવા પીવાનું, હોટલું કઈ કઈ એ બધું એમાં આવે અને એમાંથી તમે પાછી બીજી સાપ દબાવો ને એટલે તમારું એ જવાનું નક્કી થઈ જાય. એવું કરાય. અત્યારે જમાનું ત્યાંનું ત્યાં પોગી ગયો. હે આપણે મજાના કેવાય રળિયામણા ગામડામાં રહીએ છીએ. આ લીલા ઝાડવા જોઈ ત્યાં તો ઝાડવું જોવા ન મળે ને માણા મરી જાય તે ખબર ન પડે. બેટા એમ કરતા અહીં હારા છીએ. અળી મળીને ગઈ મોજ કરી. અને તું વિદેશમાં જા તાની જેમ બેહવાય ન મળે પછી એ હા જો તું કેતી હતી એ વાત સાચી. એ નોકરીએ જાય ને માણા તો હવારની ખુરશી વગર ઉભા રહેવાનું અને આખો દી સાંજે 5 વાગ્યા સુધી એને બેહવા ન મળે ત્યારે એને નોટ મળે ને એમાંથી ને પાછી એ કમાઈને વાપરવાની. બધાય પૈસા પૂરા થઈ જાય. એમાં હું તમે ન્યા રહ્યો. હા બાવો, મને તો તમારી વાત સાંભળીને એમ થાય છે કે કાંઈ વિદેશ ન જાવ, અહીંયા બરાબર છે. અને તમે એમ કહેતા હતા ને ગામડાનું ભૂથું એ, તો તમારી ઉંમરના ભૂથું હશે. અમારી ઉંમરની છોકરીઓ તો અત્યારે શહેરની છોકરીઓ કરતા હોશિયાર છે. બહુ સારું, ભલે મેં ભોથાર્યા પણ એટલું તો સમજીએ કે વિદેશ તો મોહ ન રખાય. પણ શેર કરતા ગામડાની છોકરી હોશિયાર હોય હે હેતલ ભાભી. હેતલ ભાભી ક્યાં ગયા? ક્યારની અવાજ કરું છું. અને થાળીને વાટકો મને બનાવવા એ બધું બની ગયું. વાહ, આ તમે બનાવ્યું? હા જો અમારા ગામડાની છોકરીઓને આવું બધું બનાવતા આવડે. વાહ, વેરી ટેલેન્ટેડ ગર્લ. ટેલેન્ટેડ, હોશિયાર હે ને? હા હા હા. હોશિયાર. થોડું ઘણું તો ઇંગ્લિશ આવડે છે. બસ આ થોડા ઘણા ઇંગ્લિશને આપણે છે ને પાવરફુલ કરીશું અને પછી તમે મારી સાથે વિદેશ. ના ના હો, મારે હવે વિદેશમાં ન થવું. લ્યો, અમારે અહીંયા બરાબર છે ગામડામાં. અરે વિદેશની હવા છે ને એકવાર તમે મહેસૂસ કરીને તો જુઓ, તમને બીજી એક પણ હવામાં રહેવું નહીં ગમે.
અમારે કોની વાત સાચી માનવી? વિદેશમાં રહેતો એ લોકો એના વખાણ કરે, ગામડામાં રહેતા હોય એ લોકો એના વખાણ કરે, એટલે બધાને કેમ ગામડાના લોકો એના વખાણ કરી એટલે કઈ સમજણ ના પડી? બા આપડા શું કહેતા હતા? એવું કહેતા હતા કે ગામડામાં સારું, વિદેશમાં કાંઈ જવાય નહીં. અને એની વાત એ સાચી જ છે. એક વાત કહું તમને, કુવામાં જેમ દેડકો તમે નાખી દો, કાચબો નાખો, દેડકો નાખો, એને શું લાગે? કુવાની ફરતે એને શું લાગે કે આ કુવો છે ને એ જ મારું જીવન છે અને એ જ મારી દુનિયા છે. સાચું ખોટું? સાચું ને? પણ એ જ દેડકાને કે કાચબાને આપણે બહારો કાઢીએ ત્યારે એને ખબર પડે ને, ઓહો આ દુનિયા તો બહુ મોટી છે. આ મારી સાથે જે કાચબા અને દેડકા રહેતા હતા ને એણે ખોટું કીધું હતું કે દુનિયા ખાલી આટલી જ છે. આ તમારો પરિવાર અને બા છે ને એવું જ કરી રહ્યા છે. તમને કુવામાં પૂરવા માંગે છે, તમને આઝાદ કરવા નથી માંગતા, તમને દુનિયા ફેરવવા નથી માંગતા. સમજો તમે? એવું છે? હા તો પણ બાની ને માસીની વાત પરથી તો એવું લાગ્યું કે ઈ સાચું કહેતા હોય. હે? કેમ કે અહીંયાના લોકો છે ને સેટ જ ન થાય. હું પણ અહીંયાનો જ છું ને, તો પણ કેવો સેટ થઈ ગયો? તમે તો બહુ પહેલેથી વિદેશમાં રહ્યો છો ને. અરે પણ હું તો પહેલેથી વિદેશમાં રહું છું, પણ જો તમે મારી સાથે વિદેશમાં આવશો ને તો આટલા વર્ષનો જે મારો અનુભવ હતો ને હું એક દિવસમાં કહી દઈશ. હા, બાય ધ વે, મહેંદી બહુ સારી મૂકી છે હો તમે. હા, ઈ મારા માસી છોકરીના લગ્ન હતા. હે? હા, એટલે વાહ. પણ હું શું કહું તમને, તમે બીજું કામ શું કરો? અમારા ગામડાના માણસો શું હોય, આ ખેતીનું કામ કરવાનું ને વાહવા. ખેતીનું કામ કરો છો છતાંય આટલા બધા રૂપાળા? સાગરભાઈ, હા ભાભી. એ તું આ શું કરે છે? હું તો આ તમારે થાળીને વાટકો બનાવવા આપ્યું હતું ને બની ગયું, દેવા આવી હતી. તમારી બેનપણી છે ટેલેન્ટેડ હો, એટલે એટલે હોશિયાર છે, હોશિયાર. તમારે છે ને મારી બેનપણીથી આગા રહ્યો ને તો જ સારું છે, બરાબર? મેં શું કઈ ખોટું કીધું? તમારા વખાણ કર્યા તો પણ મારા ભાભી ના ગમ્યું. બોલ. ભાભી સાચું જ કહી છે, હા. શહેરની છોકરીઓ કરતા ગામડાની છોકરી હોશિયાર જ હોય ને. તને ખબર ન પડે. હારું, આવજો ઘરે. ભાભી પછી આવું. હા, હા આવું અને હમણાં. હું હોય તો મારી આગળ જ આવવાનું, બરાબર? એ હા ભાભી. અને તમે છે ને મને બધી ખબર છે તમારી દાનતની. એટલે સિયાથી છે ને તમે આગળ જ મારી હારે જે હરકત કરી તમે એની હારે હરકત કરવા જઈ જ રહ્યા હતા. ખબર હતી મને. એટલે જ હું આવી ગઈ. તો નથી. વ્યક્તિ જોઈને વ્યક્તિ પસંદ કરું છું. તો હું મૂર્ખી નથી. ખબર પડી જ જાય છે કે માણસની નીતિ કેવી છે ને કેવી નહીં. તમારી દુખતી રગ તો મારા હાથમાં છે, પણ આ સિયાની હજી દુખતી રગ મારા હાથમાં નથી આવી. જો મેં ખોટી રીતે એને હેરાન કરી છે કે અડબલા કર્યા ને તો બધાને કહી દે, પણ તમે તો નહીં કહેવું. જો ખાલી ખોટી છે ને બેનો દીકરીઓને હેરાન કરવાની વાત રહેવા જ દેજો. નહીંતર મારાથી ખરાબ છે ને કોઈ નહીં થાય. અને હા, તમારે પછી જેને કહેવું હોય ને એને કહી દેજો. બાકી હું આવી રીતે છે ને કોઈની એની ઇજ્જત જાતી નહીં જોયો. સમજ્યા? લાઈક માપમાં રહેજો. યોર એટીટ્યુડ ઇઝ આઈ લાઈક. તું અહીંયા આવીને બેઠો છો, હું તને આમ ગોતવા ગયો તો. ફોન નથી તારી પાસે? ફોન મારો છે ને સ્વિચ ઓફ થઈ ગયો, ચાર્જિંગ માં મૂક્યો છે. હા હા હા, હકીકતમાં આ દુનિયા આટલી આગળ વધી ગઈ પણ તું ત્યાં ને ત્યાં અટકી ગયો. એટલે ત્યાં ને ત્યાં અટકી ગયો એટલે તું શું કહેવા માંગશો? આ દુનિયામાં લોકો 2-2, 3-3 ફોન રાખે છે. મારી વાત સાંભળ. હવે એકારે 3 ફોન રાખવી, 3 માં એકારે ફોન આવે કઈ 3 ફોન માં વાત ન કરવાની હોય, ઈ કરતા એક જ ફોન રાખવાનો હોય. સ્માર્ટ વર્ક કરવાનું હોય. ઈ સ્માર્ટ વર્ક ઈ તારી પાસે રાખ. મારી વાત સાંભળ. શું? અત્યારે હું ખાધું ઈ કે? અત્યારે હા હા અત્યારે તો છે ને હા તારી વાઈફે ચૂરમું બહુ મસ્ત બનાવ્યું હતું. એમ જોઈએ તો સમજો, અમારી ઘરવાળી રી ને એના હાથમાં મીઠાશ જ એટલી છે. એકવાર તું એના હાથનું ખાઈ લે ને એટલે પછી કાંઈ ન ઘટે. ઈ વસ્તુ તું બીજે ખાય ને તો પછી મારી ઘરવાળી યાદ આવશે, એટલું મીઠું બનાવે. હા એ વાત તો એકદમ સાચી છે, તારી ઘરવાળી તો બહુ યાદ આવે. હા એ વાત તો સાચી, તારી ઘરવાળી તો બહુ યાદ આવે.
તું કઈક બોલ્યો કે નહીં? ના ના, તે કઈ સાંભળ્યું? હા, શું? યાદ આવે એવું કઈક બોલ્યો. હા, હવે હું અહીંયાથી વિદેશ જતો રહીશ તો તમારા લોકોની યાદ નહીં મને આવે એમ. પછી 200 વાળી ડુંગળી લેજે ને એ કરતા હું કહું અહીંયા રોકાઈ જા ને એલા ભાઈ. ના ભાઈ ના, અહીંયા છે ને જીવન છે જ નહીં. હું જીવન નથી ત્યાં છે ને હોસ્પિટલમાં દાખલ કરે ને એ તો ઓક્સિજન ના બાટલામાં ચડાવવા પડે ને અહીંયા આમ જો આ ઓક્સિજન ની હેઠે જ આપણે બેઠા છે. આ ભગવાને આપેલી વસ્તુ છે ને ભગવાને આપેલી વસ્તુ હોય ને આજીવન રે, બાકી બાટલો તમારો ઓક્સિજન નો ખાલી થઈ જાય. હો એ ક્યાં વાત જ છે, અહીંયા કરતા પણ વાતાવરણ ત્યાં સારું છે. એવું છે? હમ. તું ટાટું ટાટું કેતો તો એ ને. હા, પણ હું શું કઉ છું, હા મને છે ને ભાભીના સ્વભાવ ઉપર થોડી શંકા જાય છે. લે કેમ? ઈ તું કે ઈ નથી રાંધી દેતી? ના એવું નથી, તો પણ અમારા ભાભી છે ને તારા પ્રત્યે લોયલ નથી. સાવા દે હવે. પણ 1 મિનિટ, આ લોયલ એટલે શું થાય? લોયલ હા, લોયલ નો અર્થ એવો થાય છે કે મારા ભાભીને તારા પ્રત્યે બહુ પ્રેમ લાગણીઓ નથી એમ. તું જેટલો મારા ભાભી ઉપર વિશ્વાસ કરે છે ને એટલા વિશ્વાસ પાત્ર નથી મારા ભાભી. મારી વાત સાંભળ, ઈ તો તું વિદેશમાં રહેતો હોઈશ ને એટલે કદાચ તને એવું લાગતું હોય છે, બાકી તને અમારી બેનો પ્રેમ તો પ્રેમ છે. સમજો હગાઈ થઈ ને ત્યારે ઈ 2 કલાક મારી વાટ જોતી મેળામાં. સમજો તું એકવાર સમજો હું છે ને રિક્ષામાં જતો તો અમરેલી એને મળવા મેળામાં, આઈટમ નો ભરાય ને તે ન્યા હતી ને 2 કલાક હું મોડો ગયો ને તોય બિચારી ઈ જ જગ્યાએ બેઠી હતી. એ સમય અલગ હતો ને આ સમય અલગ છે. હું તો તને ત્યાં સુધી કહી દઉં કે જો મેં ભાભી પર ટ્રાય મારી હોય ને તો ભાભી મારી ચાલમાં ને મારી ટ્રાય મારી હોય એટલે તું શું કહેવા માંગતો? એટલે હા કે જો મેં મારા ભાભીને પટાવ્યા હોય ને હા તો એ મારી વાતોમાં પણ આવી જાય અને મારી સાથે વિદેશ જવા માટે તૈયાર પણ થઈ જાય. કેવી વાત કરશો? સમજો તાર ભાભી છે ને એ કઈ રમકડું નથી, એ લાગણીશીલ વ્યક્તિ છે. સમજો તું? એટલે આ વસ્તુ કોઈ દી એવું બને જ નહીં. કેવી વાત કરશો? સમજો આ અમારા પ્રેમની લીટી છે, જેની કઈ આમ નથી. સમજો આખે આખી છે, નકર છૂટા છેડા થવાનું હોય ને તો એ તો આ અટકી ગઈ હોય. એ બધી છે ને હા ખાલી વાતો છે અને તું હજી ભાઈ વહેમમાં જીવે છે. જો તને એવું લાગતું હોય કે તું તારી પત્નીને બહુ પ્રેમ કરે છે અને તારી પત્ની તને બહુ પ્રેમ કરે છે હા તો શરત માર, હું તારી પત્નીને તારાથી દૂર કરી શકું. ઓહો ની લાગી જાય. હાલ ઓ લુખ્યેશ, હું બોલ ને. 100 ની શરત મારવા નીકળો તું? તો 500 ની. તું ડોલર નહીં કરતો કા કેટલા ડોલર ની ને એટલા ડોલર ની. સાંભળ, હા જો ખરેખર હા હું ભાભીને મારા ન બનાવી શક્યો ને હા તો મારી પાસે જે BMW છે ને હા એ તારી. લઈ સાવી બરોબર, પણ એ કોઈ દી નો બને. સમજો અહીંયા દિલમાં આપણા વસતા હોય ને રહેતા હોય ને એ કોઈ દી આપણને દગો નો આપે. અને કદાચ હા કદાચ મારા ભાભી મારી વાતમાં આવી ગયા અને મારી સાથે ચાલવા તૈયાર થઈ ગયો તો તું શું કરીશ? લઈ જાય છે તો જા, તો લઈ જાય છે તમ તારે. જા જા. હા ઈ બેટ હાલ બરોબર. જોઈએ તું હારી ગયો હારી. કેવી વાત કરતો તું. સમય જ બતાવશે કોણ હાર્યું અને કોણ જીત્યું. હા વાંધો નહીં, સમય બતાવશે હો કોણ હાર્યું ને કોણ જીત્યું. હવે આ કપાનું કામ પતી જાય ને પછી ઘઉં નું ઉપાડવું છે. આ કાના બોલો બોલો. તું તો મને પોખવા આવ્યો હોય એમ કે તગારું લઈને આવ્યો હો. મૂક. મારી વાત સાંભળ. હા બોલો ને. ઓલા હોમા દાદા ની છે ને હા હા એને કાલ દાડી નું કહી આવવાનું છે તારે, બરોબર? અને બીજી વાત એ કે કાળુભાઈ ન્યાય જઈ આવજે, એટલે એને કહી દેજે. એની 2 દીકરીઓ આવે, બરોબર? અને તું શું કાલ પૈસા ની વાત કરતો, પૈસા જોતા છે તારે? કઈ વાંધો નહીં, હું હાંજક પર છે ને ઘરે આટો મારવા જાઉં ને એટલે લેતો આવે.
અરે કરાવી દો આમ જો તમ તાર કાંઈ ઉપાધિ નહીં કરતો હો અને આવો આવો ભાભી. જય શ્રી કૃષ્ણ કાનાભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસ પછી આવ્યા ને તમે તો. હા સારું છે ને? આવો હારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ બોલ. કામ હતું તમારું, વાત કરવી હતી એક એટલે. છેક જો આને વાત કરવી હોય ને એટલે તારે અહીંયા નો ઊભો રહેવાય. હા, વાંધો નહીં. અચ્છા અને થોડીક ઉતાવળ રાખજે હો. એ હા બોલ હું વાત કરવી હતી. તૂટી ગયો છું આમાં હાશી. એ તો બધાને જીમ માં જવાની જરૂર પડે પણ હું મારી અહીંયા જ જીમ થઈ જઈશ. હા હા એકદમ હાસું કીધું તમે. પણ તારે હું વાત કરવી હતી કે વાત અશોક એવી છે કે હા હું તમને વાત કરું ને તો તમારે મારી વાત માનવી પડે તો હું વાત કરું. પછી હું તમને વાત કરું ને જો તમે વાત ન માની હોય ને તો મારી વાત કરવાનો કોઈ ફાયદો જ નહીં. તારી કઈ એવી વાત છે કે મેં નો માની હોય? એટલે જ ને. અને આ વાત તો એવી છે કે તમારે ન માનવી હોય ને તોય તમારે માનવી જ પડશે. અરે માને હજ કારણ કે આ શું કહું ને તો હું બહુ કિસ્મત વાળો છું કે મને તારી જેવી ઘરવાળી મળી છે. સાચું કહું તો હું બહુ કિસ્મત વાળી છું. મને તમારા જેવા પતિ મળ્યા છે જે બધી વાતમાં મને સમજે છે. તો બોલો શું વાત છે? પિયર જવું છે, મામા ન્યા જવું છે, ફઈન ન્યા જવું છે કે માસી ને? કોઈને ન્યા નથી જાવ. તો બોલ શું વાત છે? સાગરભાઈ સાગરભાઈ સાગરભાઈની હરકતો છે ને આજકાલ બરાબર નથી. સાગરભાઈ મારી ઉપર નજર ખરાબ કરે છે તો આ શું બોલ છો? અને સિયા ઉપર શોક મારી વાત સાંભળ. એના મનમાં છે ને એવું કાંઈ ન હોય. તું હું હવે આવી વાત લઈને આવી? નજરની વાત તો અલગ છે. હાલો ને નજર નાખતા હોય એ દૂરની વાત છે પણ એને તો મારી શેડતી કરી છે. હું જ્યારે એક દી રહોડામાં કામ કરતી હતી ને ત્યારે અચાનક આવીને મારી હારે ન કરવાનું વર્તન કરવા લાગી. મારી વાત સાંભળ. જો ઈ મતલબમાં આમ વિદેશ રે કે નહીં તો ત્યાં બધાય આમ મતલબમાં આપણેથી અલગ રીતે રહેતા હોય. હાવ આવી રીતે તો નો જ રહેતા હોય ને. અને એ વિદેશ રહેશે તો એના વિદેશના સંસ્કારોને વિદેશ મૂકીને અરે પણ આવવાના. તારી મજાક મસ્તી કરી હોય તું એની ભાભી થાશો કે નહીં? મને અને ખબર. પહેલી વાર જ ઈ તને મળ્યો એટલા દી રહ્યો બરોબર અને એટલે બીજું કઈ ન હોય. તમે આવડી મોટી વાતને આવી રીતે હલકી રીતે કેમ લઈ શકો છો? તો હવે મારી વાત સાંભળ. આ ભગવાને આવડી મોટી દુનિયા બનાવી છે તોય આપણી નજર કેમ એક વસ્તુ ઉપર જ રહે છે? આ તો એટલે જ કહું જો છું. મારી વાત સાંભળ. આમાં છે ને કેવું છે કે આ છે ને તારા મગજનો વહેમ છે પ્રેમ અને નથી, મને ખબર છે કે તું આવું હું કામ બોલ છો. મસ્તી તારે મજાક. તારે છે ને આ બધું રાંધવું પડે છે ને એટલે શું તરફ હા. શરમ કરો. મેં અરે તને આવી નહોતી તારી. તમારી બાયડી એમ કહે છે કે તમારા ભાઈબંધે છેડતી કરી અને તમે આવા બાના બનાવો. ઈ શેરતી ન હોય મજાક મસ્તી હોય. હવે તમે તે આવી રીતે જો હેતલ હવે છે ને આ જમાનો બદલાઈ ગયો છે. આ 1999 નથી, આ 2026 છે સમજી? તમે જીવો 2006. અરે પણ સાગરભાઈએ જે હરકતો કરી છે ને એ બહુ ખરાબ છે અરે અને મને નહોતી ખબર કે મારા પતિને આ બધી વસ્તુ આટલી નોર્મલ લાગશે. કઈ નોર્મલ. વાંધો નહીં, હું જાઉં છું મારા ઘરે. અરે તારે ક્યાંય નથી જવું. તમે તમારા દોસ્તને સાચવી લેજો. મારી વાત સાંભળ. તારે જો ક્યાંય નથી જવું. મારી હેતલ તારે ક્યાંય નથી જવાનું. એમ કર માને. હું જઈશ કારણ કે મને મારા પતિ ઉપર ભરોસો હતો કે હું જે વાત કરીશ ને એ પછી મારો પતિ છે ને મારા હાથમાં નહીં રહે. ઈ મારો દોસ્તાર છે. તો હું પણ તમારી પત્ની છું ને. આવી રીતે ખુદના જ ઘરમાં આવું બધું થાય છે અને તમે શાંતિથી સાંભળી લ્યો છો ને એમ કહો છો કે એ વાત બધી ખોટી છે. મારી વાત સાંભળ તું. અરે વાત નથી સાંભળવી, હું જાઉં છું. હેતલ મારી વાત તો સાંભળ. હે ભગવાન હવે બધું તારી ઉપર છે. હવે હું કામ બધાને અહીં બોલાવ્યા છે? કે મારા પગ દુખે છે. હું આ ઘર છોડીને હંમેશા માટે જાઉં છું. કા? મારે હવે આ ઘરમાં નથી રહેવું. હેતલ સમજી જાને તું. શું કરવા સમજુ? પણ વાત હું છે કઈક ચોખવટ પાડીને કેવો એ તલવો તો ખબર પડે ને. ધરાઈ ગઈ આ ઘરથી. હું નથી ધરાણી. આ ઘરમાં અમુક માણસો એવા છે ને કે જેને ચોખવટથી બધી વાત ખબર છે છતાં ઈ છે ને જાણી જોઈને જાણતા અજાણ્યા થાય છે. કઈ વાત?
કઈ વાત તું ક્યારનો આમ સૂપ સૂપ હું કરે છે ને હું હું? છે શું વાત છે? મને કઈ નથી ખબર શું વાત છે. કહી દે ને બેટા, શું વાત છે? વાત એવી છે કે જ્યારથી સાગરભાઈ આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી સાગરભાઈ મારી ઉપર ખરાબ નજર કરી છે. મારી ઉપર એણે એની નજર બગાડી છે. શું? ભાઈ એને મગજમાં એવો વ્યાયામ કરી ગયો. વેમ નથી ગઈ. હા શું કહું છું, મારી આબરૂ લૂંટવાની કોશિશ કરી છે સાગરભાઈ, અને મારી સાથે નહીં, સિયા હારે આવું વર્તન કરવાની કોશિશ કરી, પણ એ દિવસે હું સમયસર પોગી ગઈ ત્યાં. શું? આ વાતની તને ખબર છે? હા ભાઈ મારી વાત સાંભળો. ખબર છે એને વાત. એ ખબર હોવા છતાં તું સાનો મનો ઊભો છે? હા, એટલી બધી સફાઈ દે છે, સોખવટ કરે છે, તોય તું સાનો મનો ઊભો છે? હે, તને શરમ નથી આવતી? તારો દોસ્તાર વિદેશમાંથી આપણા ઘેર આવે છે ને આ બધા કાંડ કરે છે, તારી બાઈ ઉપર નજર બગાડે છે, તું સાનો મનો ઊભો છો? બા સાંભળ્યું તમે? આ તારી બાયડીની એને આબરૂ લૂંટી તોય હજી તારો દોસ્તાર હારો કા અને આ ખોટી. આ ત્રણ સ્ત્રીઓની જવાબદારી તારા ઉપર છે, તારા બાપાની ગેરહાજરી છે, અને તું તને દોસ્તાર નહીં પડીશ? તારો દોસ્તાર હારો લાગે છે? અરે ભલે વિદેશમાંથી આવ્યો હોય, નથી મારે કઈ લાલચ છે વીકેન્ડ પર કઈ લઈ લેવું. આ ઘર ખોડા ઇજ્જત આબરૂ મારા ઘરની જાય ને મને જરાય ગમતું નથી. એ મારી વહુ સામું કોઈ આંખ ઊંચી કરીને જોવે? વહુ યાદ છે ઈ જ્યારે અહીંયા આવ્યો ત્યારે ભલે મારી ઉંમર થઈ ગઈ છે, મારી આંખોય ઘરડી થઈ ગઈ છે, પણ દુનિયા બહુ ભાળી છે, બહુ અનુભવ કર્યા છે. ત્યારે જ મેં કીધેલું કે એક પારકા જુવાન દીકરાને આપણા ઘરમાં ન રખાય, જુવાન વહુ છે. ત્યારે બધાય મારા પર હસતા હતા. શરમ આવવી જોઈએ તને. મને એમ હતું કે હું આ વાત અશોકને કરીશ ને તો મારો સાથ આપશે, પણ નહીં. જે વસ્તુ પતિએ પોતાની પત્ની માટે કરવી જોઈએ ને એ વસ્તુ એણે ના કરી. એણે એમ કીધું કે વિદેશથી આવ્યો હશે, તારી યારે મસ્તી મજાક કરતો હશે, હું કરવા તું આ બધું મગજમાં લઈશ? આપણા ગામમાં કોઈ અજમીન માણસ આવે ને તારી બાઈ ઉપર આવી રીતના કરે તો તને સારું લાગશે? હે, આજે એને હાથ અડાડ્યો, કાલ કેટલા એવા અજમીન ઊભા થાય તો તું એવું ઈચ્છતો? શરમ આવવી જોઈએ તને અશોક. આવા ભાઈબંધ હું કામના? અરે દેશ વિદેશ ગમે ત્યાં ગયો હોય, આપણા ગામડાની સંસ્કૃતિ ન ભૂલી જવાની હોય. આ બાને પૂછ. હા, તારા બાપા આજનાથી તોય કોઈ નામ લઈને જાય મારું ગામમાંથી ને? બાબા સાચી વાત છે. અને તું એમ કહે છે કે આ વિદેશના છોકરાઓને તો એવી ટેવ હોય, પણ એના મનમાં કાંઈ ન હોય, બધાયને હાથ લગાવે ને બધું કરે, અડપલા કરવાના હોય. અરે મેં એવાય માણા ભાયલા છે જે ઘરની બહેનોને રાખડી બાંધતી વખતે હાથ લગાડે, પછી હાથ લગાડે નહીં, અને બહારની છોડીઓને બેન છે બેન છે બેન છે કરીને અડપલા કરે ને બથોડા લે. મેં જોયા છે. તારે શું કરવાનું છે? તાર દોસ્ત હારે રહેવાનું છે કે અમારી હારે રહેવાનું છે? હાલ તો થા. મારે જ નથી રહેવું હવે. તારે રહેવાનું છે, જાય તો ઈ જાય, હા. ભલે ભટકતો એના વિદેશના ભાઈબંધ હારે. બધાયની માફી માંગુ છું, અને આમાં ભૂલ મારી જ છે. મને એમ કે ઈ મજાક મસ્તી કરતો હશે. હા, એણે મને વાતે કરી હતી ત્યારે મેં એને એમ કીધું હતું કે મારી ઘરવાળી એવી નથી, તો એણે મારી હારે શરત લગાડી હતી. પણ મને એ વાતની નહોતી ખબર કે એના આવા હલકા વિચાર હશે. હું છે ને આજથી જ એની હારે છે ને ભાઈબંધી તોડી નાખી. બસ. સાંભળ્યું એ તો? પણ તું ઘર છોડી નહીં જાતી. હવે ઈ ભાઈબંધ નહીં, કોઈ ભાઈબંધ આપણે આંગણે ન આવવો જોઈએ. તે ફેરા પૈરા ને ત્યારે તે વસન લીધું હતું કે હું એની રક્ષા કરીશ, એને બદલે તું જ ભક્ષક બન્યો. જે હોય હવે આજથી સમજો નાથી હવાર આ ભૂલ ન આવી જોઈએ જિંદગીમાં. તે હવેથી ને જે કોઈ પણ વાત હોય ગમે એ હોય બધું તારી બેડી અરે બરાબર. બાકી દોસ્તાર ફોસ્તાર ગયા બધા ઘેરે, કોઈ અહીંયા ન આવવા જોઈએ. તારે દોસ્તારો રાખવાના થતા નથી. અને હેતલ તમારે તે હવે આજ પછી કોઈ દિવસ આવી કોઈ વાત હોય તો મને કહેજો, માથું વધેરી નાખી એનું તમ તારે. હું બેઠી છું તમારી યારે. અને ભલે તું એનો ધણી રહ્યો, માફી માગે નહીં. મને ના ના, તમારે માફી માંગવાની કઈ જરૂર નથી. મારે તો જ્યારે આપણે બધા બેઠા હતા ને એ દિવસે જ કેવું, પણ મને એમ હતું કે અશોક અને સાગર વચ્ચેના સંબંધો તૂટી જાય. ખાનદાની રહીને તો ખાનદાનીનું આબરૂ હાચવીને બેઠી. હાલો બતાવો બધું.
અને જા તું અંદર જા અને આજ પછી મને આ તારા ધંધા જોઈ નહીં. થેલો જાપે જઈને દઈ આવજે ઘર સુધી લાવતો ને નકર એના જે ડોળા છે ને ખેંચી લે બારા